તો આવતીકાલથી નવરાત્રી પર્વની શરૂઆત થઈ રહી છે। નવરાત્રીને લઈને અંબાજી મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। નવરાત્રી અગાઉ રવિવારે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। માતાજીનો ચાંચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો છે। નવરાત્રીને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે। ચાંચર ચોકમાં માતાજીનો મંડપ સહિત ગરબાને લઈ કલાકારો માટે સ્ટેજ તૈયાર કરાયું છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર શક્તિપીઠ ગુંજી ઉઠ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। દેવેન્દ્ર, અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી છે। આજે રવિવાર છે અને સાથે જ આવતીકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। કેવો માહોલ, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? जी ચોક્કસપણે કહેવામાં આવે તો આસો સુદ નવરાત્રીનો મહાપર્વ આવતીકાલથી શરૂ થનાર છે। ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ આ નવરાત્રીને લઈને વિશેષ મદદ કરાતું હોય છે। આ શક્તિપીઠ અંબાજી મંદિર છે ત્યાં જે આસો સુદ નવરાત્રી છે તેને લઈને વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાજી મંદિરને શણગારવામાં આવી છે। તો કહી શકાય કે જે અંબાજી મંદિરનો આ જે ચાચર ચોક છે ત્યાં પણ માતાજીનો મંડપ સહિત જે સ્ટેજ છે તેને કામગીરી કરવામાં આવી રહી છે, જેથી જે આવતીકાલથી જે નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જે છે આ ચાચર ચોકને ઝૂમશે અને કલાકારો દ્વારા અહીંયા સ્ટેજ ઉપરથી જે પ્રસ્તુતિ આપવામાં આવશે તે પ્રકારની અનેકો વ્યવસ્થાઓ જે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। તો કહી શકાય કે જે નવરાત્રીને લઈને અંબાજી મંદિર ખાતે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અનેકો વ્યવસ્થાઓ જે કહેવામાં આવતું હોય કે રાત્રિ દરમિયાન જે અંબાજી મંદિર જે છે તેમને રંગબેરંગી રોશની સહિત ફૂલોથી છે અને વિશેષ પ્રકારના શણગારથી શણગારવામાં આવી રહ્યું છે અને અનેકો ભક્તો જે છે આ નવરાત્રી દરમિયાન દૂર દૂરથી અહીંયા આરાધના માતાજીની આરાધના કરવા આવતા હોય છે। અને તમે જોઈ શકો છો આજે જે નવરાત્રીના અગાઉ આજે રવિવારના દિવસે પણ માઈ ભક્તોનો મોટો જમાવડો અહીંયા અંબાજી મંદિર ખાતે જોવા મળ્યો હતો અને રવિવારના દિવસે મોટી મોટી કતારોમાં મા અંબાના દર્શન કરવા માટે ભક્તો ઉમટી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો મા અંબાની આરાધના અને બોલ મારી જય જય અંબેના નાદ સાથે મા અંબાના ચરણોમાં પહોંચી રહ્યા છે। જી, કઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે, કોઈ અગવડતા ન સર્જાય તે માટે? જે ચોક્કસપણે કહેવામાં આવે તો નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજીનું પણ અનેરું મહત્વ થતું હોય છે। ત્યારે ભક્તો મોટી સંખ્યામાં અહીંયા શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા આવતા હોય છે। ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોને કોઈ પણ અગવડતા ન સર્જાય અને તે સરળતાથી માતાજીના દર્શન કરી શકે તેવી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। રેલિંગો ઠેર ઠેર રેલિંગો કરવામાં આવી છે। તો સુરક્ષાની દ્રષ્ટિએ પણ જીઆઈએસએફના જવાનો ઉભા રાખવામાં આવશે અને પાણી, પીવાના પાણી, શેડો જેવા અનેકો વ્યવસ્થાઓ અંબાજી મંદિર દ્વારા ભક્તો માટે કરવામાં આવી છે અને રાત્રિ દરમિયાન પણ ભક્તો માટે જે ખેલૈયા હોય છે તે મન મૂકીને આ ચાચર ચોકમાં ઝૂમી ઉઠશે। તેને લઈને પણ મંદિર ટ્રસ્ટ દ્વારા જે અલગ અલગ દિવસે અલગ અલગ કલાકારો દ્વારા પ્રસ્તુતિ આપવામાં આવશે અને ખેલૈયાઓ જે છે માતાજીના આંગણે જે મન મૂકીને ગરબા રમશે। જી, આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે। તો અંબાજીમાં વિશેષ વ્યવસ્થાઓ ખેલૈયા